કડી તાલુકાના અગોલ ગામમાં આજે તારીખ 26 જૂન 2026ના રોજ મોહરમનો તહેવાર ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ મોહરમની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ગામના વડીલો અને સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અગોલ ગામમાં વર્ષોથી મોહરમ ઉજવાય છે અને આજ દિન સુધી કોઈ પણ પ્રકારનો હિન્દુ મુસ્લિમ તણાવ કે અનિચ્છનીય બનાવ બન્યો નથી। અહીં હંમેશા તમામ સમાજના લોકો એકતા અને ભાઈચારા સાથે તહેવાર ઉજવે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મોહરમ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ ગામની એકતા અને સામાજિક સૌહાર્દનું પ્રતીક બની ગયો છે। તમામ સમાજના લોકો એકબીજાની લાગણીઓનું માન રાખીને તહેવારને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે છે। आज 26 તારીખના રોજ જરી કાઢવામાં આવ્યા છે મોહરમ, તેના વિશે તમારું શું કહેવું? મારું કહેવું એટલું જ છે કે અગોલ ગામમાં જે જરી નીકાળવામાં આવ્યા છે એ ભાઈચારાથી અને હિન્દુ મુસ્લિમ એક થઈ અને એકતાથી અમે મોહરમ નીકાળ્યા છે અને કોઈ જાતની ગામમાં ઝંઝટ નહીં, કોઈ બબાલ નહીં, કોઈ માથાકૂટ નહીં। શું નામ તમારું? મિરખાનભાઈ। આ જે 26 તારીખના રોજ તાજિયા કાઢવામાં આવ્યા છે, તો કેટલા સમયથી આ તાજિયા કાઢવામાં આવે છે? વર્ષોથી કાઢીએ છે તાજિયા। કોઈ બનાવ કે કોઈ અહીંયા એવો કોઈ પ્રશ્ન બનેલો ખરો આજ સુધીમાં? નહીં, આ હિન્દુ મુસ્લિમ બધી સમાજ ભેગી થઈને આ ઉજવીએ છે। શું નામ તમારું? મારું નામ દાઉદભાઈ હુસેનભાઈ। કેટલા વર્ષોથી અહીંયા મોહરમ કાઢવામાં આવે છે? આ તો બહુ વર્ષોથી પરંપરા ચાલી રહી છે અને હિન્દુ મુસ્લિમ એકતા કરી અને આ લોકો જે અમારા ગામના હિન્દુ મુસ્લિમ બધા બાધાયું કરવા જે મન્નત હોય એ પૂરી કરવા આજે આવે છે। મારું નામ અમિતભાઈ। કેટલા વર્ષોથી આ જરી કાઢવામાં આવે છે, તાજિયા કહેવામાં આવે? ઘણા વર્ષોથી અમે આ મોહરમ કાઢવામાં આવે છે। ઘણા વર્ષોથી આ પરંપરાગત ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે। હિન્દુ મુસ્લિમની એકતાથી સાથે ચાલે છે અને એમને મન્નત પણ હિન્દુ મુસ્લિમ બધા લોકો અહીંયા મળીને મન્નત પૂરી કરવામાં આવે છે અને બહુ સારી રીતે મોહરમ ઉજવવામાં આવે છે।